ભારતે પાકિસ્તાનમાં આતંકીઓની કબર ખોદી કાઢી। ભારતે ખાત્મો કરેલા આતંકીઓના નામ હવે સામે આવ્યા છે। નામ છે અબુ જુંદાલનો ભારતીય સેનાએ ખાત્મો કરી નાખ્યો છે। લશ્કરે તૈયબાનો ટોપનો કમાન્ડર હતો અબુ જુંદાલ। મુરીદ કેમા લશ્કરે તૈયબા અને મરકઝનો પ્રભારી પણ હતો આ જુંદાલ। હાફિઝ મોહમ્મદ જમીલનો પણ ભયંકર ખાત્મો થયો છે। આતંકી મસૂદ અઝહરનો સૌથી મોટો સાળો હતો આ જમીલ અને જૈશે મોહમ્મદનો ખૂંખાર આતંકી હતો હાફિઝ જમીલ। બહાવલપુરમાં સુબાન અલ્લાહ અને મરકઝનો પ્રભારી હતો મોહમ્મદ યુસુફ અઝહરને પણ ભારતીય સેનાએ મારી નાખ્યો છે। આ મોટી કાર્યવાહી ભારતીય સેના તરફથી કરવામાં આવી છે। આતંકી ખાલિદનો જોરદાર ખાત્મો કર્યો છે। ભારતે જમ્મુમાં કેટલાક આતંકી હુમલામાં સામેલ હતો આ ખાલિદ। મોહમ્મદ હસન ખાન પણ માર્યો ગયો છે। ભારતે કરેલી સ્ટ્રાઇકમાં ઘણા આતંકીઓના સફાયા થઈ ગયા છે। તો 7મી મેના રોજ ભારતે આતંકીઓ સામે પાકિસ્તાનમાં સ્ટ્રાઇક કરી હતી। આપ જુઓ, ભારતે 7મી મેના રોજ જે રીતે સ્ટ્રાઇક કરી હતી અને ત્યારબાદ એક બાદ એક આતંકી ઠેકાણાઓ હતા ત્યાં સ્ટ્રાઇક કરીને તેને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા હતા। તેમાં કેટલાક મોટા આતંકીઓ હતા કે જેણે ભારતમાં કેટલીક જગ્યાઓ પર અંજામ આપ્યો હતો, કેટલાક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા। ત્યારે ભારતે પાકિસ્તાની કબર ખોદી કાઢી છે। ભારતે ખાત્મો કરેલા આતંકીઓના નામ હવે એક પછી એક સામે આવી રહ્યા છે। આપ જુઓ, એક પછી એક જે આતંકીઓ હતા તેમના નામ પણ સામે આવ્યા છે। ભારતે પાકિસ્તાનના આતંકીઓની કબર ખોદી કાઢી છે અને હવે આપને અમે એ દ્રશ્યો બતાવીશું કે પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે। પાકિસ્તાનને કેમ આતંકીઓની ફેક્ટરી કહેવામાં આવે છે। તો આપ આ ફોટો જુઓ અમારી વોલ પર અને આ ફોટો એ વાતનો પુરાવો છે કે પાકિસ્તાન આતંકીઓના બેકબોન તરીકે કામ કરે છે, આતંકીઓને ફંડિંગ પૂરું પાડે છે પાકિસ્તાન। આ ફોટો જુઓ આપ અને આ આતંકી મસૂદ અઝહરનો ભાઈ છે, રઉફ અફઝર છે અને જુઓ હાફિઝ મોહમ્મદ રઉફ કે જે લશ્કરે તૈયબાનો આતંકી છે, ખૂંખાર આતંકી છે અને અત્યાર સુધી અનેક ઓપરેશનો તે પાર પાડી ચૂક્યો છે। પાકિસ્તાનના આ દ્રશ્યો છે અને આ આતંકીઓની કબર 7મી મેના રોજ જે ખોદી કાઢવામાં આવી હતી, ભારત તરફથી જે સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને ત્યારબાદ આપ જુઓ શું ચાલી રહ્યું છે પાકિસ્તાનમાં। પાકિસ્તાન એ બે બાજુ બોલે છે, તેના બતાવવાના દાંત અને ચાવવાના દાંત અલગ છે। કારણ કે એક બાજુ એવું કહે છે કે અમે આતંકવાદીઓને સમર્થન નથી આપી રહ્યા, તો પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે આપ જુઓ। આ જે આતંકી છે હાફિઝ મોહમ્મદ રઉફ છે, લશ્કરે તૈયબાનો આતંકી છે, જે આતંકીઓનો જનાજો નીકળ્યો હતો ને ત્યારબાદ જે નમાઝ પઢવામાં આવે છે, આ નમાઝ પઢવામાં આવી રહી છે। આપ જુઓ, આતંકીઓના જનાજા કાઢવામાં આવે છે, તમને સેલ્યુટ આપવામાં આવે છે પાકિસ્તાનમાં। એક બાજુ પાકિસ્તાન એવું કહે છે કે અમે આતંકીઓ સાથે અમારો કોઈ સંબંધ નથી। તો આ શું છે? આ જે તસવીર સામે આવી છે એ પાકિસ્તાનની છે। હાફિઝ મોહમ્મદ રઉફ છે, આ લશ્કરે તૈયબાનો આ આતંકી છે, મસૂદ અઝહરનો ભાઈ છે અને આપ જુઓ તેની સાથે કોણ કોણ સામેલ છે આ નમાઝની અંદર। તો આપ જુઓ, સેનાના વડાઓ છે તે અહીંયા એની પાછળ ઊભા રહેલા છે। સેનાના વડાઓનું આની સાથે શું કામ છે? એક સવાલ એ થઈ રહ્યો છે કારણ કે નમાઝ જે છે એ આતંકીઓનો જનાજો નીકળ્યો ને ત્યારબાદ જે નમાઝ અદા કરવામાં આવે છે, આ એ નમાઝ અહીંયા અદા કરવામાં આવી રહી છે। હાફિઝ મોહમ્મદ રઉફ છે, જનાજાની નમાઝ સરકારી શાળામાં પઢવામાં આવે છે, જેના નેતૃત્વ જમાત ઉદ દાવાન હાફિઝ અબ્દુલ રઉફ ઘોષિત કે જેવો વૈશ્વિક આતંકવાદી દ્વારા કરવામાં આવ્યું। પાકિસ્તાની સેવાની એક લેફ્ટનન્ટ જનરલ અને પંજાબ પોલીસના આઈજી આ જનાજામાં ઉપસ્થિત રહ્યા છે। આપ જુઓ, આ કેટલી મોટી વાત કહેવાય કે જ્યારે આતંકીઓનો જનાજો કાઢવામાં આવે છે ત્યારે તેની અંદર સેવાના એક લેફ્ટનન્ટ જનરલ અને પંજાબ પોલીસના આઈજી જનાજામાં ઉપસ્થિત રહ્યા છે। એક બાજુ પાકિસ્તાન એવું કહી રહ્યું છે કે આતંકીઓ સાથે અમારો કોઈ સંબંધ નથી, પરંતુ બીજી તરફ આ જે દ્રશ્યો સામે આવ્યા છે ને આ દ્રશ્યો એ પુરાવો છે કે પાકિસ્તાનમાં આતંકીઓ છે તેમને ઉછેરવામાં આવે છે, તે લોકોને મોટા કરવામાં આવે છે અને તે લોકોને જ આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે મોકલવામાં આવે છે। ફંડિંગ પણ પાકિસ્તાન પૂરું પાડી રહ્યું છે અને પાકિસ્તાનનો આ અસલી ચહેરો આપ જુઓ, આ તસવીર પરથી ખબર પડી જાય છે કે પાકિસ્તાનમાં કયા પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી છે।